શહેરમાં દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે વડોદરા કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર 7A અને બાયર પ્રક્રિયા અંગે વાંધા અરજી સાથે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચતા સમગ્ર મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો। કાર્યકરોએ હાય હાય ભાજપના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ પ્રદર્શન દરમિયાન વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, કપિલ જોશી, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મામલો તંગ બનતા કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અંતે કોંગ્રેસ દ્વારા ફોર્મ 7 સંબંધિત વાંધા અરજી અંગે આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરવામાં આવી હતી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। नहीं चलेगी, नहीं चलेगी। ममता में फ्रॉड बंद करो, बंद करो, बंद करो। वोट चोरी बंद करो, बंद करो, बंद करो। वोट चोरी बंद करो, बंद करो। आवेदन पत्र देने आए थे। આજે આવેદન પત્ર સાથે સાથે જે સાબિતી છે, જેમના નામ કમી થઈ ગયા છે, જીવિત છે, જગ્યા પર રહે છે, તો છતાં એમનું નામ કાઢી દીધું છે। પ્રમુખે જે રજૂઆત કરી છે બિલકુલ સાચી અને સ્પષ્ટ રજૂઆત છે। જો તમારે ચૂંટણી આવી રીતે જ કરવાનું હોય કે બધાના નામ કાઢી દેવા, લોકોને હેરાન કરવા, 10 આવેદન પત્ર આપ્યા પછી પણ જવાબ નહીં આપે, જે લોકોએ વાંધા અરજી કરી છે એ ડુપ્લિકેટ છે, એવું કહે છે કે અમે અરજી કરી નથી, તો તમે કઈ રીતે અરજી સ્વીકારી? પહેલી વાત તો એ છે। અને જો દાદાગીરીથી પોલીસ ડિપાર્ટમેન્ટનો સાથ લઈ, આ બીએલઓ ડીએલઓનો સાથ લઈને જો આ રીતે લોકોને, મતદાતાઓને હેરાન કરી અને ચૂંટણી જીતવા માંગતા હોય તો તમે આ જે મતાધિકાર છે, જે દરેક નાગરિકનો મતાધિકાર છે, એનાથી તમે વંચિત રાખી અને ચૂંટણી જીતવા માંગતા હોય તો આવી ચૂંટણી ના કરાવો તો સારું છે। એના કરતાં અમલ લઈ લો, કારણ કે ગુંડાગીરી, પોલીસ ડિપાર્ટમેન્ટનો સાથ, સરકારી અમલદારનો સાથ, બધાનો સાથ લઈ અને નાગરિકોને હેરાન કરી અને આ ચૂંટણીમાં જવાબ નહીં આપવાનું, આ પ્રકારનું જે ચાલતું હોય એની સામે કોંગ્રેસ પાર્ટીનો વાંધો છે। કોંગ્રેસ પાર્ટી લડશે લોકો માટે, જન આંદોલન કરશું, પણ મતાધિકારથી કોઈને વંચિત નહીં રાખીએ, એ પ્રમાણેની અમારી કાર્યવાહી છે। આ SIR 2025ની જે પ્રક્રિયા ચાલે છે, બરોબર, SIR 2025ની પ્રક્રિયાની અંદર પહેલેથી જ અમને ખબર છે કે આખું ઘાલમેલ ચાલી રહ્યું છે। વારંવાર જે ERO બધાને અમે રજૂઆત કરતા આવ્યા છીએ, પણ મને લાગે છે આ જે પણ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર DO આ લોકોનું પેટનું પાણી હલતું નથી। આ કે લોકોને ખબર છે કે એ લોકો વાડ વાકો નહીં કરી શકે। વાત બી સાચી છે, વાડ વાકો કોણ કરી શકે? કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને આ લોકો જે સરકારી બાબુ છે એ ત્યાં ભાજપના બાબુઓ બની ગયા છે। અને આ લોકો જે પણ એક્ઝામો આપીને પબ્લિક સર્વન્ટ તો બને છે, પણ અત્યારે ભાજપના સર્વન્ટ બનીને પબ્લિકના જે પૈસા છે એની સાથે આ લોકો એસી ગાડીમાં બેસે છે। તમે જોવો તો ગનમેન આવે છે, પટ્ટાવાળાઓ આવે છે, તમે જોવો તો ઓફિસો હોય ફર્નિચર વાળી, પણ આ લોકો પબ્લિક માટે નથી બેઠા। આ લોકો ભાજપના ઇશારે, ભાજપના હાથ કંડા ભરીને આ લોકો કામ કરી રહ્યા છે। તો ખરેખર એમને IAS તરીકે આ લોકોને શરમ આવી જોઈએ, તમને શરમ આવી જોઈએ। તમારે લોકોએ તમને એટલી તમારામાં હિંમત ના હોય, તમારી જો ડર હોય ભાજપથી, તો રાજીનામું આપી દો ને। શાના માટે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મોટા હોય, એક્ઝામ બધે હોદ્દા લઈને બધી મોટી વાતો કરો, એથિક્સની, હ્યુમિલિટીની, પબ્લિક સર્વન્ટની, લો એન્ડ ઓર્ડરની। અરે લો એન્ડ ઓર્ડરની તો તમે ખુલ્લેઆમ ધજિયા ઉડાડો છો કલેક્ટર સાહેબ, તમે ખુલ્લેઆમ ધજિયા ઉડાડો છો, બરોબર? કેમ વાંધા અરજીની સામે ભાજપના કોર્પોરેટર, ભાજપના કાર્યકર્તા, ભાજપના જે પણ હોદ્દેદારો કે RSS કે કોઈ સામાન્ય માણસને કોઈ પણ પુરાવા વિના જે ફોર્મ નંબર 7 આપે એની સામે તમે એની સામે વાંધો, તમે એની સામે FIR નથી કરાવતા? તમારી માંગ એક જ છે કે એ લોકોની સામે FIR હોય અને રાજદ્રોહનો કેસ થવો જોઈએ। જો તમારામાં ભાષાઈ હોય, નહીં તો આવનાર દિવસોમાં આ નાગરિક તો છોડો, પણ ઉપર વાળો તમને માફ નહીં કરે। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।